જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીનાથજીના પ્રાગટ્યની વાત કરવાની છે. તમને ખબર જ હશે કે મહાપ્રભુજીનું જે દિવસે પ્રાગટ્ય થયું એ જ દિવસે શ્રી ગિરિરાજ પર્વતમાંથી શ્રીનાથજીના પ્રાગટ્યના દર્શન થયા હતા. 1535 વૈશાખ કૃષ્ણ એકાદશી. શ્રીનાથજીની ઉર્ધ્વભુજાના દર્શન સર્વપ્રથમ સદ્દુનાથજીના દાદા શ્રી ચંદજીને થયા હતા સન 1466માં. ત્યારબાદની વાતમાં એમ છે કે સદ્દુ પાંડેને ત્યાં 1000 ગાય હતી, પણ એક ગાય ગિરિરાજથી પાછી આવીને દૂધ નથી આપતી. જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગાય ગિરિરાજ પર્વત પર એક ચોક્કસ જગ્યાએ જઈને પોતાનું ધાવણ છોડી દીધી હતી. ત્યારે સદ્દુ પાંડે એ સ્થાન પર ગયા અને તેમને શ્રીનાથજીના દર્શન થયા. ત્યારથી સદ્દુ પાંડેજીએ વિચાર કર્યો કે હવેથી રોજ દૂધ પ્રભુને એ મોકલાવશે અને નરોજી એટલે કે એમના પુત્રી પાસે રોજ દૂધ મોકલાવવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે જ્યારે નરોને મોડું થઈ જતું હતું કે નહોતું જવાતું તો શ્રીનાથજી બાબા જાતે આ બારીમાંથી નરોને અવાજ આપતા હતા અને દર્શન પણ આપતા હતા. જય શ્રી કૃષ્ણ.